My YouTube channel. So last time we had completed, we started the first chapter of the subject, which is mechanical measurement and metrology, and for the students of fourth semester bachelor's in mechanical engineering, and we had completed until the measurement methods, which are used for basically carrying out measurements, in which we had seen two basic methods, which are direct measurements and indirect measurements, and we had seen it in detail as to how direct measurements work and how indirect measurements work, and which is more preferred. Okay, and જો ઇન કેસ તમે વિડીયો જો તમે મિસ કરી દીધો હોય તો એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો એક ટેબ આવશે જેમાં તમને એ વિડીયો છે એનું એક ટેબ તમને દેખાઈ જશે સ્ક્રીન ઉપર, અને જો તમે એ વિડીયો મિસ કર્યો તો તમે એ ટેબ ઉપર તમે ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકશો. બરોબર. સો લેટ્સ જસ્ટ જમ્પ રાઇટ ઇન ટુ ધ નેક્સ્ટ થિંગ. તો તમે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ડાયરેક્ટ મેઝરમેન્ટ અને ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ છે, એ બે મેઝરમેન્ટ મેથડ્સ છે. બરોબર. અને એ એક ટાઈપનું ક્લાસિફિકેશન હતું કે જેમાં આપણે એમ જોતા હતા કે ભાઈ કઈ ટાઈપની રિક્વાયરમેન્ટ છે આપણે ને કઈ ટાઈપના આપણે સ્ટાન્ડર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ મેઝરમેન્ટ્સ માટે, વિચ આર ધ સ્ટાન્ડર્ડ્સ ધેટ વી આર યુઝિંગ ફોર કેરિંગ આઉટ મેઝરમેન્ટ્સ. બરોબર. એની ઉપરથી આપણે આ બંને જે મેથડ્સ આપણે બેઝિક મેથડ્સ જે મેળવી હતી. બરોબર. હવે નેક્સ્ટ જે મેઝરમેન્ટ મેથડ છે એમાં આપણે ત્રણ બીજા જે ક્લાસિફિકેશન કરી શકીએ. બરોબર. એ છે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી મેઝરમેન્ટ્સ. બરોબર. તો હવે આ જે ત્રણ ટાઈપની જે મેઝરમેન્ટ મેથડ છે એ શું છે ને કઈ રીતે આપણે ક્લાસિફાય કર્યું એ આપણે જોઈ લઈએ. તો કોઈ પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરતા હોઈએ જ્યારે, બરોબર, કહેવાય ને કે મેઝરમેન્ટ માટે કે કોઈ પણ જાતના કાંઈ મેટ્રોલોજીના સાયન્સ માટે, તો બેઝડ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ એની કોમ્પ્લેક્સિટી આપણે ચેન્જ થયા રાખે. બરોબર. કે સપોઝ તમે કોઈ પણ કોઈ સ્કેલ લઈ લો. બરોબર. સ્કેલથી તમે કોઈ પણ વસ્તુની લેન્થ કે કોઈ પણ વસ્તુ લેન્થ ડાયમેન્શન માપતા હો તો એની કોમ્પ્લેક્સિટી એટલી બધી વધારે ન હોય. બરોબર. કેમ કે સિમ્પલી તમે ખાલી સ્કેલ મૂકો છો અને તમે જે પેરામીટર છે એ તમે માપી લો છો. પણ જો આપણે મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ, આપણે જેમ કે આગળ તમે ભણશો વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, એ બધી વસ્તુ છે. બરોબર. સ્ક્રૂ ગેજ છે, બીજા ઘણા બધા ગેજીસ ને અપ્લાયન્સીસ છે કે જે મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. બરોબર. તો એ બધામાં જે આ નોર્મલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની કરતાં ઘણી બધી કોમ્પ્લેક્સિટી ધીમે ધીમે વધતી જાય એમાં, કે કઈ રીતે એને ઓપરેટ કરવું, કઈ રીતે એમાં મેઝરમેન્ટ મેળવવું, કઈ રીતે એ કહેવાય ને એક્યુરેટલી એને સેટઅપ કરવું, મેઝરમેન્ટ પ્રોપરલી એક્યુરેટ મળે આપણને એની માટે. એ બધી વસ્તુ એ બધા જે ફેક્ટર્સ છે એની કોમ્પ્લેક્સિટી વધતી જાય. બરોબર. તો હવે આ જે કોમ્પ્લેક્સિટી જે છે એ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની સિસ્ટમની, બરોબર, એ ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપનું મેઝરમેન્ટ આપણે કરવાનું છે. બરોબર. અને કયા લેવલ સુધી આપણને એક્યુરેસીની જરૂર છે. બરોબર. એપ ટુ વિચ લેવલ વી રિક્વાયર ધ એક્યુરેસી ઓફ ધ મેઝરમેન્ટ ટુ બી, ડિપેન્ડિંગ ઓન ધેટ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું કોમ્પ્લેક્સિટી છે એ આધાર રાખતી હોય. બરોબર. તો હવે આ મેઝરમેન્ટ સિસ્ટમની કોમ્પ્લેક્સિટી જે છે, બરોબર, કેટલી કોમ્પ્લેક્સ છે તમારી મેઝરમેન્ટ સિસ્ટમ, એની ઉપરથી જો તમે આપણે મેઝરમેન્ટ સિસ્ટમ મેથડ્સનું આપણે ક્લાસિફિકેશન કરીએ તો એ ત્રણ અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ થાય. એક છે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી મેઝરમેન્ટ્સ. બરોબર. તો હવે એ શું છે આપણે એ જોઈ લઈએ એક કરીને. તો સૌથી પહેલા જે પ્રાઇમરી મોડ જે છે મેઝરમેન્ટનો, બરોબર, એમાં કોઈ પણ ફિઝિકલ પેરામીટર જે છે એની આપણે વેલ્યુ જોતી છે, જે આપણે મેળવવાની છે, એ આપણે ડાયરેક્ટલી કોઈ પણ એક રેફરન્સ સ્ટાન્ડર્ડ સાથે એને કમ્પેર કરીને આપણે મેળવી શકીએ. બરોબર. કે સપોઝ કહેવાય ને કે અને આ જે ઇન્ફોર્મેશન છે આપણને લાઇટ અને ટચથી પણ આપણને મળી શકે. વિઝ્યુઅલી લાઇટથી અને ટચથી આપણને આ જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન જે છે, બરોબર, એ આપણને મળી શકે. એક્ઝામ્પલ તમને આપેલા છે કે કોઈ પણ બે લેન્થ જે છે, બરોબર, બે લેન્થ મેચ કરવાની, કે જ્યારે આપણે કોઈ પણ સપોઝ રૂલર કે સ્કેલ છે આપણી પાસે, એનાથી આપણે સપોઝ તમારી કોઈ સ્ક્રીન હોય કે કોઈ પણ કાગળ હોય એની આપણે ફિગર ડ્રો કરેલી હોય, એમાં આપણે સપોઝ 5 સેન્ટીમીટરની લાઈન ડ્રો કરવી છે તો આપણે કઈ રીતે કરીએ પેજ ઉપર, કે પેજ ઉપર પહેલાં તો આપણે સ્કેલ મૂકીએ, પછી ઝીરો જે છે ત્યાં આપણે પેન્સિલ મૂકીને પછી આપણે એને 5 સેન્ટીમીટર સુધી આપણે એની લાઈન છે ડ્રો કરી લઈએ. તો ત્યાં આપણી પાસે આપણી સામે જે ફિઝિકલ પેરામીટર જે આપણે જોતું છે, જેની આપણે વેલ્યુ જોતી છે, બરોબર, એની સાથે કમ્પેર કરવા માટે આપણી પાસે એક રેફરન્સ સ્ટાન્ડર્ડ છે. બરોબર. આપણી સામે જ છે. એની રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? સ્કેલનો યુઝ કરીએ છીએ આ એક્ઝામ્પલમાં. તો એ રેફરન્સ સ્ટાન્ડર્ડ સાથે આપણે ડાયરેક્ટલી આપણે કમ્પેર કરી શકીએ જે આપણે પેરામીટરની વેલ્યુ આપણે જોતી છે, ત્યાં એને પ્રાઇમરી મોડનું મેઝરમેન્ટ મેથડ કહેવાય. બરોબર. બીજો એક છે જે કોઈ પણ રેડ હોટ સ્ટીલ હોય,
ગરમ સ્ટીલ હોય એનો આપણે કલર ઉપરથી આપણે જ્યારે ટેમ્પરેચર આપણે જજ કરીએ ત્યારે, બરોબર. સપોઝ આપણી પાસે કોઈ પણ એક તમને ખ્યાલ હશે કોઈ પણ મેટલ જે છે, બરોબર, સપોઝ આયર્ન છે કે સ્ટીલ છે, બરોબર, એને તમે બહુ એક પર્ટિક્યુલર ટેમ્પરેચર કરતાં વધારે તમે ગરમ કરી નાખો તો એ રેડ હોટ સ્ટીલ કહી જવાય કે એનું ટેમ્પરેચર ખૂબ જ વધારે છે. બહુ હાઈ ટેમ્પરેચર થાય વેન યુ હીટ પર્ટિક્યુલર મેટલ ઇટ ટર્ન્સ રેડ, બરોબર. તો એના જે કલર જે છે, બરોબર, જેમ જેમ એનું ટેમ્પરેચર તમે વધારતા જાઓ હીટનું, એમ જે પર્ટિક્યુલર મેટલ જે છે એનું પણ કલર છે ધીમે ધીમે ચેન્જ થવા માંડે, બરોબર. તો એ જે કલર જે છે, બરોબર, હીટેડ સ્ટીલનો, એ કલર પરથી પણ એની માટે પણ અલગથી એક ચાર્ટ હોય. એ ચાર્ટમાં પણ અલગ અલગ ટેમ્પરેચર પ્રમાણે આ ટેમ્પરેચર કયો કલર આવવો જોઈએ, આ ટેમ્પરેચર રેન્જમાં આ કયો કલર આવવો જોઈએ મેટલનો, એ તમને આપેલો હોય. તો એ ડાયરેક્ટલી એ જે એને આપણે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે એ ચાર્ટને આપણે લેવાનો છે ને એની ઉપરથી આપણે જે જે આપણી જે ફિઝિકલ પેરામીટર છે એ છે આપણું ટેમ્પરેચર, કે આપણે કલર ઉપરથી ટેમ્પરેચર મેળવવાનું છે. તો એ કલરને ધ્યાનમાં લઈને આપણે એ ટેમ્પરેચર મેળવી શકીએ કે સપોઝ જે કલર છે એ પ્રમાણે આપણે કેટલું ટેમ્પરેચર હશે એનું એપ્રોક્સિમેટલી આપણને મળી શકે, બરોબર. હવે પછી ત્રીજો એક એક્ઝામ્પલ આપેલો છે, કોઈ પણ બે કન્ટેનર છે, બરોબર, એને આપણે એ કેટલા ગરમ છે કેટલા ઠંડા છે એની ઉપરથી આપણે એ કઈ રીતે આપણે જાણી શકીએ. સપોઝ આપણે ઘરમાં આપણે કહેવાય ને કે કોઈ પણ વસ્તુ હોય કે દૂધની તપેલી કે કોઈ પણ એક કહેવાય ને કે વેસલ હોય કે જેમાં કોઈ પણ વસ્તુ ભરેલી હોય, બરોબર, અને આપણે ગરમ કરીએ તો આપણે એ ચેક કરવા માટે કઈ રીતે ચેક કરીએ, આપણે આપણે બહાર જે વેસલ જે છે એની ઉપર આપણે હળવેકથી અડશું ધીમે ધીમે, એમ કે આંગળી તરત અડધી સેકન્ડની અંદર આપણે આંગળી પાછી લઈશું જેથી આપણને ખબર પડે કે ભાઈ કે જે વેસલ જે છે એ ગરમ છે કે નહીં, અને એની અંદર જે વસ્તુ ભરેલી છે એ ગરમ છે કે નહીં. અથવા પછી જો ચાનો કપ હોય કે એવું કઈ હોય તો કેટલી ગરમ છે કેટલી ઠંડી છે એની માટે આપણે નોર્મલી શું કરતા હોઈએ કે આંગળી ડુબાડીને સહેજ ચેક કરી લઈએ કે ભાઈ કે જે અંદર જે ચા છે કે કોઈ પણ લિક્વિડ છે એ કેટલું ગરમ છે અને કેટલું ઠંડુ છે એ મેળવવા માટે. તો આ પણ એક ટાઈપનું ફિઝિકલ પેરામીટર આપણે શું મેળવવું છે કે ભાઈ ટેમ્પરેચર કેટલો છે, બરોબર, અંદરની જે લિક્વિડ કે જે વસ્તુ ભરેલી છે વેસલમાં એનું ટેમ્પરેચર કેટલો છે આપણે જાણવું છે. તો એ આપણી ફિઝિકલ પેરામીટરની વેલ્યુ આપણે મેળવવાની છે અને આપણે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે શું યુઝ કરીએ છીએ, આપણી આંગળીનો, કે આપણે આંગળી ડૂબાડીને આપણે ચેક કરી લીધું ભાઈ કેટલું ગરમ છે કેટલું ઠંડુ છે, બરોબર. ચોથું છે આપણે બીમ બેલેન્સનો યુઝ કરીએ કે જેની મદદથી આપણે ગુજરાતીમાં જે ત્રાજવું કહીએ આપણે, બરોબર. તો ત્રાજવાનો આપણો ઉપયોગ શું કામ કરીએ કે કોઈ સપોઝ આપણે એક બાજુ આપણે જે દુકાનવાળો છે એને વજન મૂક્યું હોય સપોઝ 1 કિલો કે 1.5 કિલોનું, ને સામે આપણે જે વસ્તુ આપણે લેવા ગયા છે કરિયાણાની દુકાન ઉપર અથવા દુકાનદાર પાસે એ વસ્તુ મૂકીને પછી આપણે એ કમ્પેર કરીએ કે જો એ બંને બેલેન્સ સેમ થઈ જાય, સેમ લેવલ પર આવી જાય તો પાકું થઈ ગયું ભાઈ જે આપણે વસ્તુ લેવા ગયા છે એ 1.5 કિલો જ છે, બરોબર. તો બેઝિકલી આપ તો એ મેજર કરવું નહીં કહેવાય પણ આપણે એકચ્યુઅલી કમ્પેર કરીએ છીએ કે ભાઈ જે એક બાજુ આપણે જે એ લોકોએ સ્ટાન્ડર્ડ જે વેટ મૂકેલું છે એની સામે જે વસ્તુ આપણે ભરી છે બીજી સાઈડ ઉપર એ સેમ છે કે નહીં, બરોબર. આપણે એકચ્યુઅલી કમ્પેર કરીએ છીએ તો એ પણ એક ટાઈપનું ફિઝિકલ પ્રાઇમરી મેજરમેન્ટ જ થયું. અને પાંચમું છે આપણે ટાઈમ આપણે જો જોવું હોય તો આપણે નોર્મલી પહેલાં જો અત્યારે તો ફોન્સમાં ને બધે આપણે સ્ટોપ વોચ અવેલેબલ છે, પણ જૂના જમાનામાં આપણે શું કરતા કે આપણે જે રિસ્ટ વોચ આપણી પાસે હોય કે પોકેટ વોચ હોય, બરોબર, તો આપણે ટાઈમ મેળવવા માટે આપણે શું કરતા કે આપણે સપોઝ ધીમે ધીમે આપણે જે સેકન્ડનો જે એરો છે, બરોબર, એ આપણે 12 સુધી પહોંચવાનો ટ્રાય કરીએ, બરોબર. ત્યાંથી પછી આપણે 0, 1, 2, 3, 4 એ રીતે સેકન્ડનો જે આર્મ છે, બરોબર, સેકન્ડનો જે હેન્ડ છે એની મદદથી આપણે એ ટાઈમ આપવાની ટ્રાય કરીએ. તો એક ટાઈપનું એ ટાઈમ મેજરમેન્ટનું એક પ્રાઇમરી મેજરમેન્ટ થઈ ગયું, બરોબર, કે આપણે ટાઈમ મેજરમેન્ટ કરીએ છીએ જે આપણી ફિઝિકલ પેરામીટરની વેલ્યુ જે આપણે જોતી છે એ છે. અને જે રેફરન્સ સ્ટાન્ડર્ડ છે આપણે શું યુઝ કરીએ છીએ ક્લોકનો, કે ક્લોકનો જે આ સેકન્ડ હેન્ડ છે એ કેટલો ફરે છે એની ઉપરથી આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ પર્ટિક્યુલર કામ કરવામાં આપણને કેટલો ટાઈમ લાગ્યો, બરોબર. તો આ તમારું પ્રાઇમરી મેજરમેન્ટ થયું. પ્રાઇમરી મેજરમેન્ટ છે એ તમને સબ્જેક્ટિવ ઇન્ફોર્મેશન જ ખાલી પ્રોવાઈડ કરે, એટલે કે ઓબ્ઝર્વર છે જે, બરોબર, એ ખાલી એક સપોઝ આપણે કોઈ પણ બે કન્ટેનર કે બે વેસલ છે એ બંને વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ આપણે જોતો છે કે બંને વચ્ચે કેટલો ટેમ્પરેચરનો ડિફરન્સ છે, કેટલો તાપમાનનો તફાવત છે, કે ભાઈ એક કેટલું ગરમ છે બીજા કરતા, બરોબર. એ રીતે આપણે જોવું હોય તે આપણે બંનેને અડીને આપણે વારાફરતી અડીને આપણે જોઈ શકીએ ભાઈ આ ઠંડુ છે અને આ ગરમ છે એ રીતે, બરોબર. તો બેઝિકલી આપણને ઓબ્ઝર્વરને જે છે એ ખાલી સબ્જેક્ટિવ ઇન્ફોર્મેશન કે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જ તમને મળે,
બરોબર. ઓબ્ઝર્વર ખાલી એટલું કહી શકે કે ભાઈ બંને કન્ટેનર અડીને સપોઝ કે ભાઈ એક કન્ટેનર બંનેને અડીને પછી ખબર પડે આ વધારે ગરમ છે ને આ વધારે આ ઠંડુ છે એની કરતા. પણ આપણે એક્ઝેક્ટ આપણને એ વસ્તુ કે એક્ઝેક્ટ આપણને જે લેન્થ છે આપણને ન મળી શકે એનાથી. બરોબર. સપોઝ કોઈ બે રોડ છે, બે લાકડીઓ છે આપણી પાસે, ને આપણને કોઈ કહે કે આ બંને લાકડો છે, મને કયો કઈ લાંબી છે કઈ ટૂંકી છે. આપણે બાજુમાં એકબીજાને એ બંને લાકડીઓને એકબીજાની બાજુમાં મૂકીને આપણે જોઈ શકીએ ભાઈ આ લાંબી છે આ ટૂંકી છે. પણ આપણને જો એમ કે એક્ઝેક્ટ લેન્થ મને કયો તો એમને આપણને ન મળી શકે. એક્ઝેક્ટ લેન્થ આપણને ન મળી, એટલે આપણને ખાલી આપણને કહેવાય ને કે સબ્જેક્ટિવ ઇન્ફોર્મેશન આપણને ખાલી મળી શકે. બરોબર. હવે ઘણી બધી ટેકનોલોજીકલ એક્ટિવિટીઝ એવી હોય છે કે જેમાં આપણે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થી આપણે ડાયરેક્ટ ક્વોન્ટિટીની નું મેઝરમેન્ટ લેવું હોય તો આપણને ઘણું બધું અઘરું પડે, ડિફિકલ્ટ પડે. કેમ કે હ્યુમન સેન્સીસ છે બરોબર, આપણી આંખ છે, ટચ છે, સ્કિન બરોબર, પછી કહેવાય ને કે કાન છે, નોઝ છે, એનાથી આપણે કહેવાય ને કે ઇક્વિપ છે કે આપણને ભાઈ થોડું ઘણું આપણને ઇન્ફોર્મેશન મળી શકે. પણ આપણને એક્ઝેક્ટ મેઝરમેન્ટ બરોબર કે એક્ઝેક્ટ ડાયમેન્શનની જે વેલ્યુ છે આપણને ન મળી શકે એનાથી. બરોબર. ઇક્વલ ફેસિલિટીથી આપણે બધી મેઝરમેન્ટ છે ખાલી આપણે હ્યુમન સેન્સરનો યુઝ કરીને આપણે ના કરી શકીએ. એટલે એના માટે જો ફ્રિકવન્ટલી આપણે મેઝરમેન્ટ કરતા રહીએ તો આને ઘણું બધું લાંબુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય અને ઘણું બધું કહેવાય ને કે ટીડીએસ પણ થઈ જાય, થકવી દેવું થઈ જાય. તેના માટે આપણે ઇનડાયરેક્ટ મેથડનો યુઝ કરીએ કે જેમાં જે ક્વોન્ટિટી આપણે મેઝર કરવાની છે બરોબર, એને આપણે કોઈ બીજી ઇફેક્ટમાં આપણે કન્વર્ટ કરી નાખીએ કે જેની મદદથી આપણે ડાયરેક્ટલી એને મેઝર કરી શકીએ. બરોબર. ઇનડાયરેક્ટ મેથડ્સ બેઝિકલી શું કરે કે કોઈ પણ એક સ્ટાન્ડર્ડ સાથે કમ્પેરિઝન કરે એક કેલિબ્રેટેડ સિસ્ટમનો યુઝ કરીને. બરોબર. એટલે કે જે એકચ્યુઅલી જે આપણે મેઝરમેન્ટ કર્યું છે બરોબર એની અને જે રિઝલ્ટ આપણે જોતા છે એ બંને વચ્ચેનું કમ્પેરિઝન કરે અને એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે મેઝરમેન્ટ કર્યું છે એ કેટલું એક્યુરેટ છે અને શું છે મેઝરમેન્ટ. બરોબર. એક્ઝેક્ટલી. તો ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ જે છે બરોબર કે જેમાં એવા ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ જેમાં એક ટ્રાન્સલેશન આવું થાય બરોબર કે એક વેલ્યુમાંથી બીજી વેલ્યુમાં તમે એને કન્વર્ટ કરો. બરોબર. કે એક પર્ટિક્યુલર વેલ્યુ છે એને બીજી વેલ્યુમાં કન્વર્ટ કરી બીજી સેન્સીસમાં કન્વર્ટ કરીને પછી એને આપણે માપીએ તો આ એક ટ્રાન્સલેશન અથવા તો એક ટ્રાન્સફોર્મેશન થાય એને કહેવાય સેકન્ડરી મેઝરમેન્ટ. અને જેમાં બે ટ્રાન્સલેશન અથવા બે ટ્રાન્સફોર્મેશન આવા થાય બરોબર કે પહેલામાંથી બીજામાં કન્વર્ટ કરે બીજામાંથી ત્રીજામાં કન્વર્ટ કરે, આવા બે કન્વર્ઝન થાય એને કહેવાય ટર્શરી મેઝરમેન્ટ્સ. બરોબર. તો હવે આપણે સેકન્ડરી મેઝરમેન્ટ્સના એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ સ્પ્રિંગ જે બેલો જે છે બરોબર એને આપણે કમ્પ્રેસ કરીએ બરોબર. તો કમ્પ્રેસ કરતી વખતે આપણે શું કરીએ છીએ કે આપણે એની ઉપર પ્રેશર લગાડીએ છીએ બેલા ઉપર. બરોબર. બેલા ઉપર પ્રેશર લગાડીએ તો એ આપણે બેઝિકલી આપણે દબાવી વખતે આપણે પ્રેશર એની ઉપર અપ્લાય કરીએ છીએ ને એ પ્રેશર જે શેમાં કન્વર્ટ થશે ડિસ્પ્લેસમેન્ટમાં કે બેલો જે છે એ તમારું ઇલાસ્ટિક મટીરિયલનું બનેલું હોય એટલે તમે જેવું પ્રેશર વધારશો એટલું એ દબાશે, કમ્પ્રેસ થશે. બરોબર. એટલે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે. તમે ફિગરમાં જોઈ શકો છો કે આ જે છે બરોબર આપણે આ ઉપરથી નીચેની ડિરેક્શનમાં આપણે પ્રેશર અપ્લાય કરશું તો એના કારણે શું છે બેલો જે છે એ ઇલાસ્ટિક મટીરિયલનું બનેલું છે એટલે બેલોનું ડિસ્પ્લેસમેન્ટ થશે. અહીંયાથી આ ડોટેડ લાઇનની ઇનિશિયલ પોઝિશન હતી, આ જે છે એની ફાઇનલ પોઝિશન છે. તો આ ડિસ્પ્લેસમેન્ટ થયું પ્રેશરના કારણે. બરોબર. અથવા તો બેલોનો આપણે યુઝ કરી બેઝિકલી બેલો પ્રેશર ગેજ જે છે એમાં આપણે પ્રેશરનું જે ઇનપુટ હોય એ નીચે જ થતું હોય. બરોબર. નીચે થાય એના કારણે આ નીચેની બાજુ એનું બેલોનું નીચેની બાજુ ડિસ્પ્લેસમેન્ટ થાય. બરોબર. તો આ જે છે બેલો છે એ એક ટાઈપનું સેકન્ડરી મેઝરમેન્ટ છે કે જેમાં તમારું ઇનપુટ જે છે બરોબર એ તમારું પ્રેશર બેઝિકલી માપવાનું છે. પણ એ પ્રેશરનું જે બેલો આ પ્રેશર ગેજ છે શું કરશે બેલોને એ જે પ્રેશર જે છે એને પેલા ડિસ્પ્લેસમેન્ટમાં કન્વર્ટ કરશે અને પછી ડિસ્પ્લેસમેન્ટના ટર્મ્સમાં આપણને પ્રેશરની વેલ્યુ આપશે. બરોબર. અને બીજી બાજુ આપણે જોઈએ તો આ સ્પ્રિંગની આપણે બીજો એક્ઝામ્પલ લઈએ કે સ્પ્રિંગ જે છે બરોબર એ આપણે ફોર્સ આપણે સપોઝ માપવાનો છે કે ભાઈ જે એનો જે એન્ડ છે એક ઓપન એન્ડ જે છે બરોબર આ એનો ફિક્સ એન્ડ છે, આ એનો ઓપન એન્ડ છે. તો ઓપન એન્ડ ઉપર કેટલો ફોર્સ લાગે છે એ આપણે માપવો હોય તો એ કઈ રીતે માપી શકીએ આપણે કે ફોર્સ જે છે એ આપણે આની ઉપર લગાડીએ એનાથી શું થશે કે તમારી જે સ્પ્રિંગ જે છે જે કોઇલ્ડ છે બરોબર એ એક્સપાન્ડ છે બરોબર લંબા છે એના કારણે એનામાં એક્સટેન્શન આવશે, લેન્થમાં એક્સટેન્શન આવશે, લંબા છે એની લેન્થની. બરોબર. તો એ જે એક્સટેન્શન છે આવ્યું બરોબર એ છે બેઝિકલી શું હતું કે આ ફોર્સને આ સ્પ્રિંગ જે છે એ ફોર્સને એક્સટેન્શનમાં કન્વર્ટ કર્યું. બરોબર. એની લેન્થની જે લાંબી થઈ
એ જે લેન્થનો ડિફરન્સ લેન્થના ડિફરન્સમાં એક્સટેન્શનમાં એને કન્વર્ટ કર્યું સ્પ્રિંગે ફોર્સને એક્સટેન્શનમાં, અને એ પછી ફાઇનલી આપણને એક્સટેન્શનના ફોર્મમાં એક્સટેન્શનની ટર્મ્સમાં આપણને ફોર્સની વેલ્યુ મળે, બરોબર. તો બેઝિકલી આ બેલો અને સ્પ્રિંગ જે છે બંને સેકન્ડરી મેઝરમેન્ટ્સમાં છે, કે જેમાં આપણી જે ઇનપુટ જે પેરામીટરની વેલ્યુ આપણે મેળવવાની છે એ એક પર્ટિક્યુલર કહેવાય ને કે પેરામીટર છે, એને આ જે મેઝરમેન્ટ મેથડ્સ છે એ બીજી એક પેરામીટરમાં કન્વર્ટ કરી પછી બીજા પેરામીટરના ટર્મ્સમાં આપણને ફર્સ્ટ પેરામીટરની વેલ્યુઝ આપે, બરોબર. તો જ્યારે બેલો ઉપર છે, બરોબર, એના ઓપન હેડ ઉપર જ્યારે એટમોસ્ફિયર કરતાં વધારે પ્રેશર લગાડવામાં આવે તો એના કારણે શું થાય કે તમારી આ જે બેલો જે છે એ એક્સપાન્ડ થાય, બરોબર. અને જે એક્સપાન્શનના કારણે જે ડિસ્પ્લેસમેન્ટ થાય, બરોબર, ઇનિશિયલ ને ફાઇનલ પોઝિશન વખતે એ જે ડિફરન્સ છે એ ડિફરન્સ તમને એપ્લાઇડ પ્રેશરના કારણે હોય, એની ઉપરથી તમને એપ્લાઇડ પ્રેશરની કેટલું પ્રેશર લાગ્યું છે એ તમને મળી શકે, બરોબર. તો બેલોની આપણે વાત કરીએ, બરોબર, તો જો ડેલ્ટા બરાબર K1 × P થાય, બરોબર, જ્યાં P તમારું વેરિયેબલ પ્રેશર છે ઇનપુટનું, જે ઇનપુટ પ્રેશર જે આવે છે એ છે, ડેલ્ટા છે તમારો બેલોનો ડિસ્પ્લેસમેન્ટ, બરોબર, અને K1 છે તમારો કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી. નોર્મલી તમે જોવા જાઓ તો ડેલ્ટા ઇઝ પ્રોપોર્શનલ ટુ P આવે, બરોબર. ડેલ્ટા ઇઝ પ્રોપોર્શનલ ટુ P, એનો મિનિંગ શું થાય કે જેટલો તમારું પ્રેશર વધશે એટલું તમારું ડિસ્પ્લેસમેન્ટ વધશે બેલોની અંદર, બરોબર. તો એ પ્રોપોર્શનલની જે વેલ્યુ જે સિમ્બોલ છે એને કાઢવા માટે તમારે એક કોન્સ્ટન્ટ એમાં એડ કરવો પડે, જેને કહેવાય કોન્સ્ટન્ટ પ્રોપોર્શનાલિટી, બરોબર. તો આ જે ઇક્વેશન છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K1 × P, ઇક્વેશન 1.1, એમાં ડેલ્ટા તમારો બેલોનો ડિસ્પ્લેસમેન્ટ બતાવે છે, જે તમારો આઉટપુટ છે, બરોબર. ઇનપુટ છે તમારો વેરિયેબલ પ્રેશર P, અને K1 છે તમારો કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી, બરોબર. તો ડિસ્પ્લેસમેન્ટ જે બેઝિકલી એપ્લાઇડ પ્રેશર સાથે લિનિયરલી વેરી કરે છે, કે જેટલું પ્રેશરમાં વધઘટ આવશે એટલી સેમ કહેવાય ને કે વેલ્યુની તમારા જે ડિસ્પ્લેસમેન્ટ છે એમાં પણ ચેન્જ આવશે. હવે એની જેમ સેમ ડેલ્ટા જે સ્પ્રિંગની આપણે વાત કરીએ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2 × F, જ્યાં તમારો ઇનપુટ છે તમારો અપ્લાઇડ ફોર્સ F, એ તમારો ઇનપુટ છે, આઉટપુટ છે તમારું સ્પ્રિંગનું ડિફ્લેક્શન ડેલ્ટા, અને K2 છે તમારું કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી સેમ, બરોબર, ઇક્વેશન 1.2માં, કે જેમ જેમ તમારો ફોર્સ વધશે અથવા તો ઘટશે એટલું તમારો સ્પ્રિંગનો ડિસ્પ્લેસમેન્ટ છે એ વધઘટ થશે, બરોબર. તો ઇક્વેશન 1.2 આપણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ F/S પણ લખી શકીએ, જ્યાં S તમારી સ્પ્રિંગની સ્ટીફનેસ છે, બરોબર. અને સ્પ્રિંગની સ્ટીફનેસ કોને કહેવાય કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ that force which is necessary for unit spring deflection. સ્પ્રિંગનું ડિફ્લેક્શન એકમ સ્પ્રિંગનું ડિફ્લેક્શન થાય એટલા ડિફ્લેક્શન માટે જે ફોર્સ જરૂરી છે એને આપણે સ્ટીફનેસ કહીએ, બરોબર. એનો જે યુનિટ છે ન્યૂટન પર mm થાય, કે 1 mm ડિફ્લેક્શન કોઈ પણ સ્પ્રિંગમાં કરવા માટે જેટલો ફોર્સની જરૂર પડે એને આપણે સ્ટીફનેસ કહીએ ન્યૂટન પર mm, બરોબર. તો હવે આપણે પ્રાઇમરી જોઈ લીધું, સેકન્ડરી જોઈ લીધું, હવે આપણે લાસ્ટ જોશું ટર્શરી મેઝરમેન્ટ. ટર્શરીમાં શું હતું કે પ્રાઇમરીમાં આપણે ડાયરેક્ટલી જે રેફરન્સ સ્ટાન્ડર્ડ છે એની સાથે આપણે ડાયરેક્ટલી એને જે ફિઝિકલ પેરામીટર છે એની વેલ્યુને કમ્પેર કરીને આપણે મેઝરમેન્ટ કરતા. સેકન્ડરીમાં શું હતું કે જે આપણે ફિઝિકલ પેરામીટર જે આપણે માપવાનો છે એને આપણે સિગ્નલ જે ઇનપુટ મળે એને આપણે આઉટપુટમાં કોઈ બીજી પેરામીટરમાં કન્વર્ટ કરીએ, બરોબર. ને એ બીજા પેરામીટરનો જે વેલ્યુ મળે એની ઉપરથી આપણને પહેલી પેરામીટરની વેલ્યુ મળી શકે એની ટર્મ્સમાં, બરોબર. તો આપણે બેઝિકલી એક કન્વર્ઝન કર્યું ને પછી આપણને વેલ્યુ એકચ્યુઅલ મળી. એ તમારું સેકન્ડરી મેઝરમેન્ટ થયું. ટર્શરીમાં શું હતું કે પહેલી જે મેઇન ફિઝિકલ પેરામીટરની વેલ્યુ આપણે મેળવવાની છે એને આપણે ઇનપુટ કરશું, પહેલા એનું એક કન્વર્ઝન થશે બીજી પેરામીટરમાં, પછી ફરીથી એનું એક કન્વર્ઝન થશે બીજું એક ત્રીજા પેરામીટરમાં, પછી ત્રીજા પેરામીટરની જે વેલ્યુ મળશે એની ઉપરથી આપણને ફર્સ્ટ પેરામીટરની વેલ્યુ મળશે. એટલે સેકન્ડરીમાં આપણે એક કન્વર્ઝન કરતા હતા, ટર્શરીમાં આપણે 2 કન્વર્ઝન કરવાના રહેશે. ફર્સ્ટમાંથી સેકન્ડ પેરામીટર, સેકન્ડમાંથી થર્ડ પેરામીટર, ને પછી આપણને ફર્સ્ટ પેરામીટરની વેલ્યુ મળશે. તેમાં તમે જુઓ તો આપણે અહીંયા આગળ ઇક્વેશન એક્ઝામ્પલ લીધું છે બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજનું, બરોબર. આ તમે ફ્લુઇડ મિકેનિક્સમાં ભણી ગયા હશો. આનું બેઝિકલી યુઝ થાય પ્રેશર મેજર કરવા માટે. 2 ટાઈપના પ્રેશર મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે, એક છે મેનોમીટર અને બીજું છે મિકેનિકલ ગેજીસ. એમાંનું મિકેનિકલ ગેજીસમાંનું એક છે આ બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. તો આનું બેઝિકલી સિસ્ટમ છે એ કઈ રીતે છે, જો અહીંયા આગળ સિસ્ટમ પ્રેશર અંદર એન્ટર થઈને આ જે બોર્ડન ટ્યુબ છે, બરોબર, એની અંદર એન્ટર થઈ બોર્ડન ટ્યુબ છે ઇલાસ્ટિક મટીરિયલની બનેલી હોય, કે જેવું તમે અંદર સિસ્ટમ પ્રેશર જેટલું વધશે એટલું તમારું બોર્ડન ટ્યુબ છે એ તમારી ઇલાસ્ટિક મટીરિયલના નીચે બને એટલે એ
એક્સપાન્ડ થશે, બરોબર. એક્સપાન્ડ થશે એટલે શું થશે? આવી રીતે આ જે રાઉન્ડ શેપમાં છે એની જગ્યાએ સ્ટ્રેટ થવાની ટ્રાય કરશે, બરોબર. ઇટ વિલ ટ્રાય ટુ બીકમ સ્ટ્રેટ. એ સ્ટ્રેટના કારણે શું થશે કે આની સાથે આ એક રેક કનેક્ટ કરેલી છે બોર્ડન ટ્યુબ સાથે. એ રેકની પણ મુવમેન્ટ થશે. આ જે આવી આ ડાયરેક્શન ઉપર જશે એમ રેકની પણ મુવમેન્ટ થશે આવી રીતે. રેકની સાથે આ પીવટ સાથે આ કનેક્ટ કરેલું છે, બરોબર. તો આ જે એડજસ્ટેબલ જે લિંક છે એની મુવમેન્ટ થઈ એટલે રેકની પણ મુવમેન્ટ થશે એની સાથે કનેક્ટેડ છે. એટલે રેકની મુવમેન્ટ થઈ એટલે આ રેકની સાથે એક પિનિયન આ ગિયર શેપનું કનેક્ટ કરેલું છે, બરોબર. બંનેના ટીથ જે છે એ મેશમાં હોય. રેક ફરશે એટલે પિનિયન પણ રોટેટ થશે. પિનિયન રોટેટ થશે, પિનિયન સાથે આ એક જે પોઇન્ટર છે એ કનેક્ટ કરેલું છે, બરોબર. પોઇન્ટર રોટેટ થશે એટલે પિનિયન રોટેટ થશે એટલે પોઇન્ટર પણ રોટેટ થશે. પોઇન્ટર રોટેટ થશે એટલે એ જે આ જે સ્કેલ આપેલું છે એમાં તમને પ્રેશર એક્ઝેક્ટ બતાવશે, બરોબર. તો જો સૌથી પહેલું જે પ્રાઇમરી સિગ્નલ છે શું છે તમારું અહીંયા ફિગરમાં તમને બતાવેલું છે. પ્રાઇમરી સિગ્નલ છે તમારું પ્રેશર, જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, બરોબર. તો પ્રેશરમાં સૌથી પહેલું ટ્રાન્સલેશન થયું થ્રુ બોર્ડન ટ્યુબ. શેમાં? ડિસ્પ્લેસમેન્ટમાં. સૌથી પહેલું તમારું ઇનપુટ સિગ્નલ છે તમારું પ્રેશરનું, કે જેનું ફર્સ્ટ ટ્રાન્સલેશન તો કન્વર્ઝન થયું બોર્ડન ટ્યુબની મદદથી નાના ડિસ્પ્લેસમેન્ટમાં. ડિસ્પ્લેસમેન્ટ કોનું? બોર્ડન ટ્યુબનું, બરોબર. બોર્ડન ટ્યુબના કારણે પહેલું ટ્રાન્સલેશન થયું ફ્રોમ પ્રેશર ટુ ડિસ્પ્લેસમેન્ટ, બરોબર. આ ડિસ્પ્લેસમેન્ટ પછી આગળ ગયું ને પછી રેક એન્ડ પિનિયનના કારણે ઇટ વોઝ કહેવાય ને કે ઇટ વોઝ ટ્રાન્સલેટેડ ટુ લાર્જ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પોઇન્ટર અગેન્સ્ટ સ્કેલ, બરોબર. એટલે સેકન્ડરી જે સિગ્નલ તમારું ડિસ્પ્લેસમેન્ટ થયું એ રેક એન્ડ પિનિયનમાં ગયું. રેક એન્ડ પિનિયન છે એને શું કર્યું કે નાના ડિસ્પ્લેસમેન્ટને લાર્જ ડિસ્પ્લેસમેન્ટમાં કન્વર્ટ કર્યું સ્કેલને, પોઇન્ટરને, બરોબર, કે જે સ્કેલ ઉપર તમને બતાવશે, બરોબર. તો સૌથી પ્રાઇમરી સિગ્નલ તમારું પ્રેશર થયું. સેકન્ડરી સિગ્નલમાં કન્વર્ટ થયું બોર્ડન ટ્યુબની મદદથી સ્મોલ ડિસ્પ્લેસમેન્ટમાં, અને પછી સેકન્ડ ટ્રાન્સલેશન કરીને રેક એન્ડ પિનિયન થ્રુ આ નાનું ડિસ્પ્લેસમેન્ટ જે છે એ મોટું ડિસ્પ્લેસમેન્ટ પોઇન્ટરનું એમાં કન્વર્ટ થયું ને એમાંથી તમને ટર્શરી સિગ્નલ મળ્યું ને એ ટર્શરી સિગ્નલની મદદથી તમને પ્રાઇમરી સિગ્નલની વેલ્યુ પ્રેશરની મળી ગઈ, બરોબર. તો આ રીતે તમારા પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી મેજરમેન્ટ છે એ કામ કરે છે, બરોબર. બીજું આપણે જો જોઈએ તો સૌથી પહેલા જો રોટેટિંગ શાફ્ટ છે, બરોબર, કે જેમાં આપણે ઇલેક્ટ્રિક ટાકોમીટર જો આપણે તમે ખ્યાલ હોય તો એનું મિનિંગ બેઝિકલી કામ શું હોય કે કોઈ પણ જાતના કોન્ટેક્ટ વગર તમને એ કહેવાય ને કે સ્પીડ આપે. તો આમાં રોટેટિંગ શાફ્ટ છે તમારી એની તમારે સ્પીડ મેળવવાની છે. તો સૌથી પહેલું પ્રાઇમરી સિગ્નલ તમારું શું થયું? શાફ્ટ સ્પીડ, બરોબર. શાફ્ટ સ્પીડમાંથી પહેલું ટ્રાન્સલેશન થશે શાફ્ટ સ્પીડને આપણે એ કન્વર્ટ કરશે વોલ્ટેજમાં, બરોબર. સૌથી પહેલું શાફ્ટ સ્પીડ જે છે એનું વોલ્ટેજમાં કન્વર્ઝન થયું. પછી એ વોલ્ટેજ તમારો સેકન્ડરી સિગ્નલ થયું, એ આગળ જઈને ફરીથી સેકન્ડ ટ્રાન્સલેશન થયું, બરોબર. એ તમને એ વોલ્ટેજને કન્વર્ટ કરશે લેન્થમાં, બરોબર. લેન્થમાં કન્વર્ટ થયું. એ લેન્થ તમારો ટર્શરી સિગ્નલ થયું ને એ લેન્થ જે છે એ ઓબ્ઝર્વરને બતાવશે, એટલે જે યુઝર છે ટાકોમીટરનું એને બતાવશે, બરોબર. અને એ લેન્થ ઉપરથી આપણને શાફ્ટની સ્પીડ આપણને મળી જશે, બરોબર. તો આ રીતે તમારું જે છે બેઝિકલી જે તમારું ટર્શરી મેજરમેન્ટમાં બે તમને એક્ઝામ્પલ છે, બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ અને ઇલેક્ટ્રિક ટાકોમીટરના, બરોબર. તો એ આ રીતે કામ કરે. થર્ડ તમારું જે મેજરમેન્ટ મેથડનું જે ક્લાસિફિકેશન છે એ છે કોન્ટેક્ટ એન્ડ નોન કોન્ટેક્ટ ટાઈપ મેજરમેન્ટ્સ, બરોબર. હવે ઘણીવાર એવું જરૂરી નથી કે દર વખતે જે મેજરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તમે અથવા ગેજ તમે યુઝ કરો એ હંમેશા કોન્ટેક્ટ ટાઈપ જ હોય, કે જેમાં તમે જે વેલ્યુ જે મેજરમેન્ટ તમારે પેરામીટરનું લેવાનું છે એની સાથે તમે એ ગેજનો કોન્ટેક્ટ કરાવો પછી જ તમે મેળવી શકો, બરોબર. ઘણીવાર એવું ઇમ્પેરેટિવ અથવા તો જરૂરી હોય કે જે મેજરમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો ગેજ છે એ જે વસ્તુનું પેરામીટર તમારે માપવાનું છે એની સાથે કોન્ટેક્ટમાં ન આવે. કેમ કે ઘણીવાર જે સપોઝ આપણે ટેમ્પરેચર બહુ હાઈ માપવાનું હોય, બરોબર, અથવા તો બહુ હાઈ સ્પીડ તમારે જોતી હોય, હાઈ સ્પીડ તમારે માપવાની હોય, બરોબર, કોઈ પણ પર્ટિક્યુલર ટ્રબલની કે કોઈ પણ વ્હીલની કે નહીં, બરોબર. તો એ ઇન ધેટ કેસ કે યુ આર ઇમ્પેરેટિવ કે જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એના કોન્ટેક્ટમાં ન આવે. કેમ કે સપોઝ જો તમે એના ઇન્સ્ટ્રુમેન્ટમાં કોન્ટેક્ટમાં આવે તો ગેજને કાંઈ ડેમેજ થઈ શકે, અથવા તો જે માણસ જે છે એ જે મેજરમેન્ટ કરવા ગયો છે એને કાંઈ ડેમેજ થઈ શકે, બરોબર. તો એની માટે દર વખતે જરૂર નથી કે કોન્ટેક્ટમાં આવે છે, બરોબર. તો એની માટે અલગ ટાઈપના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય કે જે
ફિઝિકલ પેરામીટર કે જે બોડી જે છે જેનું આપણે પેરામીટર માપવાનું છે એની સાથે કોન્ટેક્ટમાં આવ્યા વગર આપણને મેઝરમેન્ટની વેલ્યુ આપે. તો એ રીતે બે ટાઈપની મેઝરમેન્ટ તમને મળે છે કે એમાં પહેલું છે કોન્ટેક્ટ ટાઈપ કે જેમાં સેન્સિંગ એલિમેન્ટ જે છે મેઝરિંગ ડિવાઇસનું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું જે સેન્સિંગ એલિમેન્ટ છે કે જેનો એ એલિમેન્ટનો ઉપયોગ આપણે જે વેલ્યુ છે એને સેન્સ કરીને મેઝર કરવા માટે આપણે યુઝ કરીએ. એ જે મીડિયમ છે કે જેના કેરેક્ટરિસ્ટિક્સ આપણે અથવા તો જેના પેરામીટર્સ આપણે માપવાના છે એના કોન્ટેક્ટમાં આવશે, એના ટચમાં આવશે, તો એને કોન્ટેક્ટ ટાઈપ કહેવાય. અને બીજું ટાઈપ છે તમારો નોન કોન્ટેક્ટ ટાઈપ કે જેમાં જે સેન્સિંગ એલિમેન્ટ જે છે બરોબર એ મીડિયમ સાથે ફિઝિકલી કોન્ટેક્ટમાં નહીં આવે. ફિઝિકલી કોન્ટેક્ટમાં આવ્યા વગર દૂરથી જ તમને એ ઇન્સ્ટ્રુમેન્ટ જે પર્ટિક્યુલર પેરામીટર છે એની વેલ્યુ તમને ફાઇન્ડ કરીને આપશે, બરોબર. અને નોન કોન્ટેક્ટ ટાઈપમાં જો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઓપ્ટિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે બરોબર, રેડિયો એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને ઘણા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આમાં આવે કે જેમાં કહેવાય ને કે લેઝર જે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કહેવાય ને કે લેઝરનો યુઝ કરે બરોબર મેઝરમેન્ટ માટે, અથવા તો ઘણા છે એ રેડિયો એક્ટિવિટી કોઈ પણ રેડિયો એક્ટિવ મેટલ છે એની રેડિયો એક્ટિવિટી મેળવવા માટે કે એમાં એનર્જી કેટલી છે બરોબર એ મેળવવા માટે આપણે યુઝ કરીએ. એની માટે આપણે કોન્ટેક્ટમાં ન લઈ જઈ શકીએ જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે એની સાથે એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને કે એની રેડિયો એક્ટિવિટી અથવા એનર્જી કેટલી જનરેટ થઈ છે એની માટે આપણે નોન કોન્ટેક્ટ ટાઈપ જ યુઝ કરવા પડે, કેમ કે એનાથી ઘણો બધો ડેમેજ થઈ શકે અને કોઈને પણ સિરિયસ ઇન્જરી ડેથ પણ થઈ શકે એનાથી, બરોબર. તો ઓપ્ટિકલ, રેડિયો એક્ટિવ, ઇલેક્ટ્રિક અને ઘણા બધા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધા નોન કોન્ટેક્ટ ટાઈપમાં આવી શકે, બરોબર. તો આજનો છે જે બરોબર લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ સ્ટુડન્ટ્સ. તો હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય ખરેખર તો આ વિડીયોને લાઇક કરજો, બને ત્યાં સુધી તમારા વધારે તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો આ વિડીયોને, એમને કહેજો કે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને જો તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય અથવા તો ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને યુ કેન સે ઇટ ટુ મી, બરોબર. બાકી જો લાસ્ટ જે વિડીયો હતો બરોબર જે મેં તમે ઇન્ટ્રોડક્શન ને થોડાક આગળના ટોપિક્સ કવર કર્યા હતા એ આ વિડીયોના એન્ડમાં હશે, તમને ટેબ બતાશે, બરોબર. તો એમાં તમે એ ટેબ ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકશો. અને ફાઇનલી ગાઈઝ ફરીથી કહીશું કે કોરોના વાયરસની મહામારી જે છે બરોબર એ પૂરી નથી થઈ. આઈ નો કે લાસ્ટ 2-3 દિવસથી ઘણા બધા એડવાન્સમેન્ટ્સ રિગાર્ડિંગ ધ વેક્સિન ફોર કોવિડ થયા છે અને ધીમે ધીમે બહુ જલ્દ આપણે લગભગ વિધિન અ વીક આપણી પાસે વેક્સિન્સ અવેલેબલ થઈ જશે, બરોબર. છતાં પણ હજી જ્યાં સુધી આપણને વેક્સિન ન મળે અને વેક્સિન મળ્યા પછી પણ આપણે આપણી સેફટી જે છે એને આપણે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ નથી કરવાની. તો વેક્સિન તમને મળી ગયું હોય કે ના મળ્યું હોય, તમે બહાર નીકળો ત્યારે પ્લીઝ પોતાનું માસ્ક પહેરી રાખજો. જરૂર પડે ત્યાં સુધી ઘરની બહાર ના નીકળતા, જો જવું જ પડે તો માસ્ક પહેરજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો, પાછા ઘરે આવો ત્યારે હાથને વોશ કરજો. કોઈ પણ જાતના કાંઈ બહારની કોઈ વસ્તુ કે કોઈ પણ ફોરેન મટીરિયલને અડીને તરત જ હાથને સેનિટાઈઝ કરી લેજો, બરોબર. બાકી તમારી ઇમ્યુનિટી સારી રાખજો, ગરમ પાણી પીજો, ગરમ ખોરાક લેજો, ઠંડો ખોરાક ટાળજો હમણાં સુધી, બરોબર. બાકી આવું નવું સારું કોન્ટેન્ટ તમે સુધી પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.